ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મારે પછી વરાહજી હું દવાખાને રહ્યો ભાવનગર. વરહદી આ એક વરસ સામે શું એક વાહન ને- શું હતું? અને વાહન હું સકડો હતો, પછી ભટકાડીને મારો વહી ગયો અને ત્યાં પગ મારો ભાંગી ગયો. બે અરે નળી ભાંગી, અરે રામ 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 રામ. આ બે નળી ભાંગી. તે એમના ડોક્ટરો બિચારે જો નહીં સેવા કરી, કઈ ખોટું નહીં બોલું. મારો છોકરો નાનો એવું, અચ્છા દીકરો નાનો. મારી હારે કોઈ નહીં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો બોલો બોલો. હલો, હું બોલું ભાવનગર થી. હા હા હા, તે આપણે અમે વાત કરી કે કરવાનું હોય કેમ થાય. કોનું કરવાનું છે? અમારો મેરો પોટાય મોકલ્યા, પણ પોટા તમે જોયા હોય કે ન જોયા હોય એવું ખબર. એવું છે? હા, પોટાય મોકલેલા છે. એવું છે, ઉભો છે ને અડધો છે. સમજાય. બે એંગલમાં મૂક્યો છે. હા, એટલે ગુજરાતી બોલું છું પાછા. અને હું દેવપુંજક જ બોલું છું. હે દેવપુંજક જ બોલું છું. દેવ પૂજક છો? હા બરોબર. હા હા, બોલો 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 બોલો. ભાવનગર ની બાજુમાં ગામ છે, હે ઘોઘા તાલુકો, જિલ્લો ભાવનગર. વાહ. હા બરોબર. એટલે આપણે વિડીયો મૂકવાનો છે એટલે વિડીયો તમે કયો, વિડીયો નથી મૂકવાનો. તો કઈ રીતે? આપણે જે હોય કે નહીં બૈરા, હમ. ઈ મતલબ ઈ કામ છે, એટલે મેં ફોન આપણે કર્યા હતા. આ પણ બૈરા માટે જ આપણે વિડીયો મૂકી છે ને. ઓમ ક્યાં કઈ આપણે કઈ ઓમ કઈ તમારું કઈ ફોટોશોપ નથી કરવાના, ફોટો હા સેશન એવું નથી કરવાના. હા હે? કે આમ તમે આમ તળાવમાં ઉભા હોય ને હું આમ તમારું શૂટિંગ કરતો હોય ને એવી રીતે વિડીયો ક્યાં બનાવી છે આપણે? એમ આપણે તો નથી હું કહેતો. તમારું ક્યાં ગોઠવાઈ જાય એટલે તો આપણે વિડીયો મૂકી છે. તમે કે વિડીયો નથી મૂકવું, મારે બૈરાનું કામ છે, તો હું બૈરા હા, એમ વાળું વાત કરું. એટલે એમાં શું કરવું પડે પછી મને ન એમાં ખબર હોય વિડીયો એમ. બનાવીએ આપણે, તમારો પરિચય લઈએ, તમને બધું પ્રશ્ન પૂછીએ ને તમે એનો જવાબ દો ને એ આપણે વિડીયો બનાવીએ છે તમારો. હા હા, એમ હા. એવું બધું હું કહી શકું. હા તે એમ કહું છું તમને. હા મૂકવું એમ પડે. હું એવું બધું કહી શકું તમે ત્યારે. પણ આ તો એવું જો કોઈ તમે કરો તો સારું ને. એમાં એ સૌ મારી વાત તમે સાંભળો. હું સૌ આ પગ્યા સૌ અપંગ લ્યો ને, હું તમને હોય એવું જ કહું છું. એવું છે? હા હા. અને છોકરા બૈરા છે ને પડે છે. હમ. અને તમારે છોકરા બૈરું છે? હે બૈરું છે તમારે? ના છોકરા નાના. તો બૈરું ક્યાં? બૈરું ગુજરી ગયા. લે, બીમાર હા હતા? હા, શું બીમાર હતા? બીમાર મગજ નું કેન્સર હતું. મગજનું કેન્સર? હા અરે અરે. હા, એના એટલે તો વાત કરું છું. એના 2 4 5 વર્ષ થયા. 5 વર્ષ થઈ ગયા? હા ઓહ. હા, તે આવી બધી મને કઈ ખબર ન હોય. આ તો ફોન માં હું જોવું કે નહીં. હા હા. હા, તે બધું કાંઈક જાણવા મગજ બહુ અમારા એકડો ભણેલો તો નથી, તે જ તે આંકડો સમજાય. ભણ્યા અંગૂઠો જ સહી ને બધું રીતે. લે, એવું કેમ? પણ આમાં આવું બધું તોય જોવું નથી. મોબાઈલ માં આવડતું ને મને કાંઈ કરતા નથી આવડતું. વિડીયો કરતા ઈ લ્યો વાસુ માનજો. હે તો કઈ ના હા, તો આવે. ફોટા છે કોક ની પાસે હું પડાવું ને કોક ની પાસે મોકલાવું. એવું આવું બધું છે કરવું. એટલે હું કહું છું આવું થતું હોય તો કરી દો તો ભાઈ હારા પ્રતાપ તમારા. થાય તો બધું આપણે વિડીયો બનાવી જોરદાર તમારો. સમજી ગયા? આને ક્યાંક મેળ આવી જાય તમારા સમાજમાં ક્યાંક. આ સમાજમાં ભલે ગમે એ તમ તારે આપણામાં જે તમે આપણે દેવપુંજક છો કે બીજા? અમે હા, અમે દરજી છીએ. દરજી. હમ. હા, ભલે અમારામાં હોય કે ગમે એ ઓલામાં હોય, પણ આપણામાં ઓલું હાલતું હોય ને એ રીતે આંકો તો બધા કહેતા હારું. મળી જાય તમારા સમાજમાં મળી જાય. તમારા સમાજમાં જેમ તમારે તમે દખાણા છો એમ સામે કોઈ બેની દખાણા હોય તો મેળ આવી જાય. હે ભાઈ? હા એમ મારું કહેવાનું. ભલે એ અપંગ હોય, આપણે ઘેરે જો પાણી ભરવા જવાનું નથી, ડાર છે. હે હા, ડારે છે, આંબા છે. આંબા હોતે? આંબા છે, નાળિયોરી છે, બગીચો જ વાહ છે. વાહ વાહ. અને તમારો હું પોતાનો? બકાલા નો શોખીન છું. ઘરના ને ઘેરે બકાલું છે બધું. વાહ વાહ વાહ. બકાલું કરે જ વાવો? હા, બકાલું ઘેરે જ વાવું છું. ડારે છે એમ બે. નહીં, તમે જમીન કેટલી છે? જમીન નથી. તો કયો છે ને આંબા છે તો ક્યાં વાવ્યા?
આંબા એ મારા ઓલા ઘેરે જ તે ફળિયામાં. ફળિયામાં? આ ફળિયામાં બગીચો હશે કે નહીં, કાંઈક અડધો કે ગાભો હોય છે. ઓહો, તમે? હા, એટલે ડાર ફરતો છે, રોટ જ છે. વાહ વાહ વાહ. હે અને આ એવું બધું, આ બધું મારું ને મારું આ બકે બધું કોઈ લેવા જવું પડે એમ નહીં કે. હે એમને તો પછી હા, આ ખેતી, મતલબ કે આ જે આંબા ને બધું વાવો છો તો પછી એમાં કઈ તમારે આવક થાય છે? આવે કે નહીં, આમ છોકરા ખાવા સારું ને થોડુંક વેચવું ને એવું બધું હાલ્યા કરે. સમજાય સમજાય. તો પછી અને તમે બીજું આંબોનો કામ શું કરો છો? આંબાનો આ મજૂરી, છૂટી મજૂરી જ કરું, દાડીએ ને એવું મજૂરી એમ. લ્યો ને. કેટલીક આવક કેટલી થઈ? આવે તો મહિના પર હું અત્યારે છોકરા નાના છે કે નહીં બે, હમ. એટલે અને એક દીકરી છે. અચ્છા. દીકરી બેન કેવડા છે? હે, દીકરી બેન કેવડા છે? દીકરી કાક 7, 8, 10 વર્ષના હશે. એમ. અને દીકરા? આ 10 માં. દીકરા કેવડા? દીકરા મોટો. ઈ ભાઈ મોટો છે. ઈ હું? હા, ઈ આમ જવાન છે, પણ અધકસરો 14, 15. 14, 15. ઈ શું કરે? હા હા. ઈ કરે હું? ઈ આ મજૂરી જ તે છૂટક મજૂરી દાડી અને પછી ક્યાંક જો ભાગ રાખી લઈ, સીધો ભાગ ફાર્મે એવું હોય, ક્યાંક મળે એવું હોય ને આ ધંધો કરવાનો એમ. હમ. આંબા ને એવું હોય તો ઈ રાખી લઈ, પછી વાડીમાં એમ તક ત્રીજો ભાગ હોય, અડધો અડધ ભાગ હોય. આમ ખેડૂત પેલા બીજા હોય, પણ કામ કરીને આપણે પૈસા લેવા. એવું છે. જો આ રીતે બધી પરિસ્થિતિ છે. હા બરાબર છે, બરાબર છે. જો હોય એવું ત્યાં આપણે કઈ ખોટું બોલવાનું પાછું નથી થતું. હમ. અને મકાન છે ઓસરી ઉતા. એમ. હા, બરાબર બરાબર. જો આ રીતે છે ને, એટલું જો કામ અમારું ભલે વિડીયો ઉતારીને તમે મુક કરતા હોય તોય ભલે, ને જેમ કરતા હોય ઈ મને આમાં કઈ ખબર પડતી નથી. એવું છે, એવું છે. જો હું હોય તમારું એવું નામ કરું. શું છે? મારું નામ ભરતભાઈ જીણાભાઈ સુડાસમા. તમે કહેતા હોય તો આધાર કાર્ડ ના ફોટા આવવા દો ને બધું આવવા આથી દે. નાખજો, આધાર કાર્ડ નાખજો, સ્કૂલ નું સર્ટિફિકેટ નાખજો, તમારો ફોટો નાખજો. ઈ સ્કૂલ નું તો પણ સજ નહીં ને. હાવ નથી? હા, ભણવા જ નથી ગયો પેલેથી. લા બહુ કહી હા, એમ વાત છે. અને છોકરા નથી, છોકરો નથી ગયો. લ્યો ને ભાઈ. એમ નહીં, થોડુંક ભણ્યા હોત ને તો આ મોબાઈલ માં તો કઈક ખબર પડે. તમે એમાં ટપો નથી પડતો. એમાંય ટપો નથી પડતો, વાત તમારી બરોબર છે. તો પછી ના ના, હા શું છે. હવે એટલે આ બોલો બધું જી, ભરતભાઈ ભરતભાઈ જીણાભાઈ ભરતભાઈ જીણાભાઈ અટક કઈ એમનો તમારી? અમારે અટક સુડાસમાં. અચ્છા, ચુડાસમા. હા બરાબર છે. હા. અને મારા પપ્પાનું નામ કેશુ પાછું. અચ્છા. હા, તો જીણા જીણાભાઈ કેશુ. કોણ? જીણાભાઈ મારા પપ્પા. તો કેશુભાઈ એટલે તમારા દાદાનું કયો ને? ઈ મારા પપ્પાના પપ્પા. સમજાય ગયું. દાદાનું નામ આપણે જરૂર નથી, આપણે તો ભરતભાઈ જીણાભાઈ ચુડાસમા હોય એટલે હાલ. બરાબર. હા, આ બસ. હા, ઈ મારા હા, પપ્પા. સમજાઈ ગયું. પછી તમારું ગામ કયું? મારું ગામ સાયા. અચ્છા, ગામનું નામ છે સાયા. હા, સાયા. તો તાલુકો જિલ્લો કયો આવે સાયા? તાલુકો ઘોઘા, અચ્છા, તાલુકો ઘોઘા અને જિલ્લો? જિલ્લો ભાવનગર. વાહ, બરોબર છે. હા, જો હોય એવું જ કહો ને. આ રેશન કાર્ડ માં ને બધી રીતે ઓલા આધાર કાર્ડ માં ને બધી આમાં આ જ છે. બરોબર છે. જો સમજાય ગયું. તમે હા, કયા જો સમાજમાંથી છો? હે, તમે કયા સમાજમાં છો? અમે દેવ પૂજક. દેવી પૂજક સમાજમાં છો? હા, તો તમારે દેવ કયો છે, પૂજક. તમારે પગની તકલીફ છે તો કઈ રીતની તકલીફ છે? પગને તકલીફ એટલે એ હું તમને કહું. કયો ને. એટલે આમ ઓલું નથી, એક્સિડન્ટ થયું. અરે એટલે હું તમને હોય એવું જ કહું છું. હા, એ કેમ થયું? એક્સિડન્ટ થયું તે એમાં મારે પછી વરાહજી હું દવાખાને રહ્યો ઓહો, ભાવનગર. વરદી. આ 1 વર્ષ. અરે સામે શું એક વાહન ને- શું હતું? અને વાહન હું સકડો હતો, પછી ભટકાડીને મારો વહી ગયો. અને ત્યાં પગ મારો ભાંગી ગયો. બે અરે નળી ભાંગી. અરે રામ 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 રામ. આ બે નળી ભાંગી તે એમના ડોક્ટરો બિચારે જો નહીં સેવા કરી. કઈ ખોટું નહીં બોલું, મારો છોકરો નાનો એવું. અચ્છા, દીકરો નાનો. મારી હારે કોઈ નહીં. કોઈ નંબર. અરે હવે એક છોકરો બિચારો નાનો એવો, એ તમને ઈ ફોટા મોકલ્યા હોય તો તમને એમ થાય કે આ એમ શું અરે છે. ભગવાન. એમની તો દવાખાના રિક્ષાવાળો આમ લગાડીને વયો જ ગયો સીધો. હા, ઈ વયો જ ગયો. તમારું જે થાવું એ થાય એમ. ઈ પછી હાથમાં એનો આવ્યો લ્યો ને, પછી ત્યાં કોણ હોય આવે એને એમ થઈ ગયું ને કે હું તો બચી ગયો, ભલે એ ભાઈનું જે થાવું એ થાય. જે થવું હોય. હું કાંઈ નહીં. મને તો 108 વાળો એ બિચારો કોકે ફોન કરી દીધો ને, હા. તે મને ભાવનગર પોગાડ્યો.
અરે ભગવાન, એવું. લ્યો બરોબર, પછી ભાવનગર પોગાડ્યો ને તારે પછી મારા મા બાપ હતા કે નહીં એને પછી ખબર પડી કે પછી ઈ ઓહો. આવ્યો. આવ્યા. ઓહો. લ્યો આ 108 માં મોટા દવાખાને પછી બરાબર છે, બરાબર છે. એટલે તમારે તકલીફ થઈ જે કઈ, તો અત્યારે એમાં કઈ ખોટ રહી ગઈ છે પગમાં? આ મારી વાત તો પેલા સુનો તમ તારે, હા હા. બરોબર. હવે ઈ એક વરાહજી સુધી પગ રહ્યો, ઈનો ઈ પગ રાખ્યો. અરે બરાબર. આ પછી કે મને કે ડોક્ટરો કે ભાઈ એને ઘણી બિચારો કરી સેવા કીધું, બને ત્યાં લગી આપણે કાંઈ કરવાનું થતું નથી. બરોબર. ઈ પછી મને કે હવે તમારે કટિંગ કરવો પડશે. અરે પગ કાપવો પડશે? આ મારી વાત સાંભળો, આ પગ કાપેલો છે. અરે ભગવાન. આ મારી વાત સાંભળો પેલા. પછી હા, તે સાંભળો. પગ કાપીને પછી એને ટાંકા લીધા તો મારું રૂજાઈ ગયું. 8 જેમાં ટાંકા તૂટી ગયા. હા. અને ઈ કાંક 100 મહિના ગયો ત્યાં મને કે તમ તારે હાલતા જ થઈ જાવ, પણ આ ખાટલેથી તમે છૂટા થઈ જાય હિસાબો જ. બરોબર. ઓહો. હવે ઈ પછી પગ કાપી નાખ્યો. મારા ગોઠણ થી 4 આંગળ છે. લ્યો ને હાલું છું ને ગાડી નાખું છું. એમને તો ઓલું કેલી પગ બનાવડાવ્યું છે? નહીં નહીં, આ એમને પગ તો એવું બનાવેલો, બને- આ પગ હા. અત્યારે બનાવેલો જ છું, પ્યારો જ છું. બનાવેલો ફેરો છે ને? હા હા ભાઈ, પગે બનાવેલો જ પીડ્યો છે. ક્યાં બનાવ્યો તમે? બનાવ્યો ક્યાં? ભાવનગર. અચ્છા, પણ એ ઓલા કમાણી ફાઉન્ડેશન વાળાનો આવે છે ત્યાં જ બનાવ્યો છે ને? હા હા. સમજાઈ ગયું. આ ઠેકા બરોબર છે. હું તમને કહેવાનો જ હતો હા. કે રાજકોટમાં એનો કેમ્પ હોય છે. રાજકોટમાં અમારો કેમ્પ હોય છે એનો, કમાણી એટલે- ફાઉન્ડેશન વાળાનો. એટલે મને કોઈ એ સરકારથી નથી મળ્યું. ભલે સરકારની પણ આ સંસ્થા છે, કમાણી ફાઉન્ડેશન છે ને, એ હા જયપુરની એક સંસ્થા છે. એ એના દ્વારા જ આવે અને ફ્રીમાં જ આપે છે. એમાં કોઈ જાતનું ચાર્જ નથી. એટલે અમારે શું છે કે ત્યાં ભાવનગર ટિફિન દાદા એક વેચે કે નહીં, હા હા અને ભાવનગર મોટા દવાખાનાની વાત કરું છું. હા હા હા. આ છે ઈ મને પગ લઈ જશે ને કે આ પગના કે બિલ ઈ ભરી દે. એમ નથી. ભલે આ તો દાદા તમને મદદ કરે છે, સારી વાત કહેવાય ને. તો અમારા રાજકોટની અંદર તમે આવો ને, હા દર મહિનાની 1લી, 2જી અને 3જી આ દર મહિને, એટલે એવું કઈ નહીં, વાર તહેવાર હોય ગમે એ હોય, રવિવાર હોય તો ચાલુ જ હોય. દર મહિનાની 1લી, 2જી અને 3જી 3 તારીખ સુધીમાં તમારે છે ને રાજકોટમાં આવી અને ફ્રીમાં તમારો પગ બનાવી આપે. કોઈ એમ. પણ કેલિપર્સ હોય, તમારે કોઈ ઘોડીની જરૂરિયાત હોય, એ બધી વસ્તુ મળે છે કમાણી ફાઉન્ડેશન દ્વારા. ના એવું બરાબર. ઘોડે બોડે તો હા. નથી રાખતો. નહીં નહીં, એટલે આ તો તમને ખાલી વાત કરી દઉં કે કદાચ કોઈ તમને મદદ કરતો હોય તો સારી વાત કે એમાં ના નહીં, પણ આવું નહીં. છે કઈ સંસ્થા પણ છે એમ કહેવાનું એમ છે તમારું. ના 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 ના, બરોબર છે. ના, સારું કહેવાય. કોઈ મદદ કરતું હોય, તમને હેલ્પ કરતું હોય, ભગવાન એને ઘણું આપે. સારી હા વાત છે. કહેવાય. ના ના, ભગવાન ઘણું આપે. હા ઘણું બરોબર આપે. હા બરોબર, સારી વાત કહેવાય કે કોઈની હા. મદદ માણસ કરે છે. સારી વાત કરે કહેવાય. છે. તમારી હા. ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 40. અચ્છા, 40 વર્ષ છે. હા 40 પછી પાકા. જયારે તમારું એક્સિડન્ટ થયું તે તમારા મિસિસ હયાત હતા ત્યારે? ક્યાં મેસેજ એટલે મિસિસ એટલે તમારા પત્ની, તમારા ઘરવાળા? નથી નહોતા. અચ્છા, ત્યારે નહોતા. તમારું એક્સિડન્ટ થયું ત્યારે તમારું હા, કોઈ સેવા નહોતા. કરવાવાળું હતું નહીં? કોઈ નહીં, એક છોકરો જ ઓહો. તે ને દીકરી તો નાની ઓહો. હતી. ઓહો. બરોબર. એક આ છોકરો એક જ તે, અને સમજાઈ દીકરી ગયું, સમજાઈ બિચારી નાની એવી. ગયું. અરે રામ 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 રામ. લ્યો. બહુ દુઃખની વાત છે તમારા ઉપર તો ભગવાને દુખી ઘણું એટલે બધું આ તો નાખી બધું દીધું. મારો રુદિયો રોવે કે નહીં હા, ઈ સાચી વાત મને છે. ખબર છે. સાચી વાત છે. કહું કોને, મારા ભગવાન ને કોક માતાજી હોય એને. બરાબર છે, બરાબર છે. ના, બીજો ખરેખર કોઈને એ જ અત્યારે કહેવાય. મારે બીજા કોઈને કહેવાય નહીં. આમાં તમે કોકને કહો તો બધું કોક આનંદ માણે. આમાં તો કોકને મજા આવે. બાકી હકીકતે જે ઈશ્વરને તમે વાત કરો અને ઈ જે મદદ કરે, અને કોઈ બસ એવા ઈ. તમને જો અત્યારે કેલિપર્સ આપ્યું છે એવા દાતાઓને વાત કરો તો તમારું કામ કરી દે. જો એ વ્યક્તિએ તમારું કામ કર્યું એને બહુ સારી વાત કહેવાય કે તમારી એની હમદર્દી સાંભળી અને તમને જોયા કે આ કેલિપર્સની એક વ્યવસ્થા કરી દીધી. મતલબ કે આ તમને પગની વ્યવસ્થા કરી દીધી. આ પગની વ્યવસ્થા એટલે મારે ભગવાન ની કોક મારી માતાજી ને આપણે દઈએ. સાચી વાત, સાચી વાત છે. ના, જો બરોબર બીજું છે. હું કોઈ માનતો નથી. આ તો એક હું છે કોઈ મને હવે અમાર રોટલા કોઈ દે નહીં કરે, હું ભાભાને ડોશી તો થઈ ગયા. બરોબર. બરાબર છે. એટલે તમારા તો મમ્મી મારે- પપ્પા છે? હા મમ્મી પપ્પા છે, પણ મારા પપ્પા જલમથી અપંગ છે. ઈ અચ્છા, એ પણ અપંગ છે. ઓહો, બરાબર. એટલે એના પગ તો એના ઈ જ છે, પણ ઓલા જોટ આવી ગયેલા ને પેલા નાનપણમાંથી. હા, બરોબર છે, બરોબર છે. ટૂંકમાં એક પ્રકારનો પોલિયો કેવું હશે. બરાબર. હા હા, ઈ તો એના વર્ષો તો ઘણા છે. વરસ થઈ ગયું. હા, બરાબર છે. ઈ સમજાઈ ગયું. હા ઈ અમને એનો સાંભળે. બરાબર છે. પછી તમે કયો તમારે દીકરા દીકરી છે, તો એ કેટલા છે દીકરા દીકરી? દીકરો એક ને એક દીકરી. અચ્છા, એક દીકરો અને એક દીકરી. બરાબર છે. હા. અને દીકરાની ઉંમર તમે કેટલી કીધી દીકરાની? 13 કે 14 વર્ષ છે. 14 વર્ષનો દીકરો છે. અને દીકરી બેન કેટલા વર્ષના? દીકરી 10 કે 8 હોય કે 10. અચ્છા, 8-10 વર્ષના. પછી જલમ તારીખ બધી છે. છોકરા ભણે છે કે શું કરે છે? દીકરી છે એ ભણે છે, શું કરે છે? ના ના, ભણતી નથી. એવું છે. અને દીકરો? હા, એવું છે.
દીકરો હોય તે અત્યારે મજૂરી કરાવું લ્યો ને એમ નહીં તો કામે તમે વયો જાય. એમની કામે તો ઠીક પણ એમની ભણાવ્યા નહીં સરકારી સ્કૂલમાં તો ભણાવાતા. વાત તમારી બરોબર છે, પણ કોઈ વહતા નહીં. હું આયા તો ખાટલા ને એમાં કાંઈ ખાટલા હતો ખર્ચો- બરોબર. એ તો બરોબર, ખર્ચો કઈ નતો ભણાવવામાં, તો શું હોય સરકારી સ્કૂલમાં સારું ભણતર હોય છે ના ના અને થોડુંક ભણાવે ને છોકરાને થોડુંક નોલેજ અપાય. એમ ઈ તો બરોબર છે, હું એ વાત સમજુ છું કે છોકરાને ભણાવ્યા હતા. હું દવાખાને હતો, પછી કોઈ કહેવા વાળું કારવા વાળું તો કોઈ નહીં, બાય નહીં. સાચી વાત, બરોબર. સાચી વાત, અને સાચી વાત. આ પારકા ભલે કોઈક મા બાપ હોય બી કાંઈ, પણ ઈ કેટલાક દી એમ મારું કહેવાય. તમારી વાત સાચી છે, બરોબર છે. જો હું આ તો ઈશ્વર આંગળે રાખીને જ વાત કરું છું. ના બરોબર છે, સમજી ગયો, કુદરત- સમજી ગયો. કુદરત મારો એક જોતો હોય ને તો કદાચ આ તો આવું જો બને, અને એક ભલે આમ હું દુખી છું, અને આમ મેં એ દુખી આમ કોઈને વર્તાવા પડવા દેતો નથી. સાચી વાત, સાચી વાત. હા, આપણે એમ જો આ થાય કે મારો ભાઈ જે ઇન્સાફ કઈ દુઃખ પડ્યું છે એ આપણે ભગવાન અને આપણે બેન જ ખબર હોય, જગત શું કામ આપણે બતાવવું જોઈએ. બહુ સારી વાત કહેવાય. જો સમજાઈ આ ગયું, મારી સમજાઈ ગયું. આ મારી પછી પરીક્ષા. તમારા જે પત્ની ગુજરી ગયા એને કેટલો સમય થઈ ગયો? એના તો લગભગ ઘણા વર્ષ છે. ઘણા વર્ષ થઈ ગયા, બરાબર. હા, 7-8 પછી- ઉપર. પછી તમે જે હાથ- અત્યારે મકાનમાં રહ્યો છો, હા 7 વર્ષ થઈ ગયા. હા, બરાબર. હા, 7-8 વર્ષ પછી તમે જે મકાનમાં રહ્યો છો, હાજી, જે તમે મકાનમાં અત્યારે રહ્યો છો એ મકાન તમારું ખુદનું જ છે? જમીન ને બધું તમારું ખુદનું જ છે? હા, ઈ ખુદનું જ છે. અચ્છા, એટલે ઈ જે જગ્યા છે અંદાજિત કેટલા વીઘા હશે ઈ જગ્યા? વીઘા નહીં, વીઘોય નો હોય. આ તો એક ખાલી ચાર મકાનની જગ્યા છે. અચ્છા, પ્લોટિંગ જેવું છે, પ્લોટ જેવું, બરાબર ને? આ પ્લોટ જ છે. સમજાઈ ગયો. પ્લોટમાં તમે મકાન બનાવેલું. મકાન છે તમારું કેવું છે? નળિયા વાળું છે કે છત વાળું, કેવું બનાવેલું છે? હા, એટલે નળિયા વાળું જ બનાવ્યું હતું. એમાં પછી અત્યારે એને પતરા નાખેલા છે અને અડધામાં અચ્છા, સમજી નળિયા છે. સમજાઈ ગયો. અડધામાં નળિયા અને અડધામાં. બહુ સારી વાત કહેવાય. તમારી પાસે આશરો છે, બહુ સારી વાત કહેવાય. એટલે એ કઈ ચિંતા નથી. એકલા તમને કોઈ ખસ એમ કીએ નહીં, બરાબર છે. હા, એટલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકી અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમે ભાઈઓ કેટલા છો અને તમારે બેનો કેટલા છે? બેન એક. અચ્છા, બેનભાઈ એક છે. હા, અને બેન એક અને ભાઈ 2, 3. હું છે કે 3. અચ્છા, તમે સાથે 3 ભાઈઓ તમે ટોટલ છો, બરાબર છે. અને હા, બીજા હા, તમારા જે 2 ભાઈઓ છે એ મેરિડ છે, પરણી ગયા છે કે બાકી છે? ના, ઈ તો પરણી ગયેલા છે. અચ્છા, 2 પરણી ગયા છે. અને હા, એ ઈ તમારી બે આજુબાજુમાં રહે છે કે અલગ કઈ જગ્યાએ રહે છે? ઈ અહીંયા રે પડખે જ છે. મારી પડખે જ મકાન છે. મારા મોટા આજુબાજુમાં જ રહે છે. ભાઈ. આજુબાજુ. પડખે જ છે. બરાબર આ છે. એક જ ફળ્યું. અચ્છા, એક જ ફળિયામાં રહે છે. બહુ હા, સારી એક જ વાત છે, બહુ ફળિયું. સારી વાત છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને જે ઓલો નાનાનું છે ઈ ઓલ પાસે જૂનું હતું ઈ બધું એને આપી દીધું. બરાબર છે. પછી તમે આ જે કમાણી કરો છો, મને મતલબ કે તમે મજૂરી પણ કરો છો, પછી તમે કઈ જે વાવો છો, શાક બકાલું વાવો છો, એમાં તમે એમ કહો છો કમાણી પણ થાય છે, તો ઈ કેટલીક આવક થઈ જતી છે? ઈ આવે તો વાપરવાનું ને એવો બધો ખર્ચ નીકળો જાય. અચ્છા, ઘર ખર્ચ નીકળી જાય. આ ઘર ખર્ચ એવો બધો નીકળો જાય. બરાબર, બરાબર, સમજી ગયો, સમજી ગયો. પછી અને જે તમારા દીકરી છે એ રસોઈ ને એવું કરી શકે છે? કઈ રીતનું છે? ના, અત્યારે તો શીખવાડવું પડે બિચારી. અચ્છા, હજી બહુ નાના છે, બરોબર ને? 7 હા. 9 વર્ષના કીધા ને બેન? 8 હા, વર્ષની. 7, 8, 9. હા, 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 બરોબર છે, બરોબર છે. અત્યારે હાલ તમારે જ રસોઈ કરવી પડતી હશે ને? અત્યારે હું જ તે બધી રીતે તો લાવવું તોય મારે કામ કરવા જાવ તોય શું હું જ તે લોનું દાડીએ જાઉં છું. એમની તો પછી તમારા મમ્મી છે એ ક્યાં રહે છે? ઈ ને મારા ઓલા નાના ભાઈ રે. એમને તો તમારા ભેગા રાખે ને મમ્મીને, કારણ કે તમારે તો કોઈ છે નહીં કરવા વાળું, અને નાના ભાઈને તો લગ્ન થઈ ગયા છે ને પત્ની છે, તો તમારે બાને તમારા ભેગા ન રખાય? ને ઈ રે એ મારું વાત સાંભળો. ઈ પેલા એવી થોડાક દી રે ને થોડાક દી પાછો નો હારે તો પછી ઓલા નાને ને રહ્યો યાર. એમ કરે. હા, બરોબર છે. એટલે આ એટલે ઉંમરના જ કારણે થોડુંક એકાબીજાને ઓલું થતું હોય છે, ટસર થતી હોય છે. હવે ઈ તો મારો ભગવાન ને તને હવે પેટમાં શું હોય ઈ આપણને કઈ ખબર ન હોય. સમજાય. હા, બરોબર છે. એટલે ગઈજા માણસને પોતાને એમ થાય કે મારે અહીંયા રહેવું છે તો ત્યાં વ્યા જાય, એવું રીતે થતું હશે તમારે. આ બસ ઈ રીતે. હા, કાંઈ વાંધો નહીં. સમજી ગયો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ એવું સારું પાત્ર મળી જાય, કારણ કે અત્યારે તમારે જે કાંઈ તકલીફ છે પગની, તો સામે કોઈ એવું પગની તકલીફ વાળું પાત્ર હોય તો તમારે ચાલશે, બરાબર ને? હા, ભલે આ બસ એવું હોય, પણ એક મારું ઘર ધ્યાન રાખે કે નહીં. ઘર તમારું સંભાળી જાય એવું પાત્ર મળી હા, જાય. મારું ઘર બરાબર. એક એટલું એને કઈ કરવાનું તો નહીં જ તે. એમ. ઈ તો મારું માથું ઉઈ જાય તો ન બને. લ્યો એમ. ઈ તો મારું ભલે જીવન ઉયો તો, પણ બાકી એની માથે કાંઈ નહીં. વાહ, બહુ સરસ. જો આ રીતે મારી પરિસ્થિતિ, હું એટલું મારું જીવનમાં હું કહું, જીવું ત્યાં લગીને કોઈને દુઃખ નહીં થવા દઉં. નહીં થવા દો. હા, બહુ સારી આ વાત પગ છે. નથી તોય મારે ગાડી આંકું છું અત્યારે. એમ વાહન ચલાવો? શું વાહન ચલાવો છો? વાહન આવડે ગમે પ્લેન આવડું ગાડી. અચ્છા, હોન્ડા. મતલબ કે હોન્ડા ને ઈ પણ ચલાવી શકો? હા, તો તમારો ડાબો પગ છે કે જમણો પગ છે તમારો? આવડો જમણો.
અચ્છા, જમણો પગ છે તો તમારે બ્રેક નું ને એનું કેમ થાય? હા ઈ બ્રેક નું જ તે ઈ બ્રેક ઉપર જ પગ રાખું. એવી તો તમારો પગ તો કપાયેલો છે તો ઈ કઈ રીતે છે? ઈ પ્યારું કે નહીં પગ પહેરી લેવાનો. અચ્છા, સમજી ગયો. કેલિપર્સ છે ઈ તમને સમજાઈ ગયું, બરોબર. હા, એની કેલિપર્સ કામ કરે છે. હા ટેલી પગ હા કામ કરે છે એટલે ઓલો ગોઠણ વળે કે નહીં 4 આંગળ હા ગોઠણ હેઠો છે. હા હા હા. સરસ ઘૂંટી સરસ ઘૂંટી. સરસ. હાજી હાજી, સમજી ગયો સમજી ગયો. એટલે ટૂંકમાં ઈ હાલવામાં જ ખબર નથી પડતી એવી રીતે કામ તમારું થાય છે પગનું. હા હા હાલવામાં હા. કામ એ તો કામમાં નો પોવર કામમાં હે કરું છું બધું. હે હા વાહ વાહ વાહ. પણ કામ હાલે તારે કોક ને એમ લાગે ઠસકું આવે ઈ. હા બરોબર, હાલો એટલે ખબર પડે, બાકી ઓમ કાંઈ નહીં ટૂંકમાં. આમ કઈ ખબર ન પડે કારણ પગ નથી યાર. વાહ વાહ, સરસ સરસ. જો, બહુ આ સારી રીતે ને વાત. બાકી બાકી બીજું કોઈ વસ્તુ જો આમાં હાલવામાં પછી આપડેથી ઉતાવળું હલાય નહીં. હા પણ ઉતાવળું ક્યાં હાલીને જવું હોય? તમે વાહન ચલાવી શકો પછી શું હોય? હા બસ એક કામ કરવાનું હોય તો વાડીએ ક્યાંક જવાનું હોય ક્યાંક કામે જવાનું હોય તો ગાડી લઈને જાઓ. એમ. હા બરોબર બરોબર છે, સમજાઈ ગયું. જો આ રીતે મારી પરિસ્થિતિ છે. ઓહો, ના ના કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ. અને તમારો મોબાઈલ નંબર તમને બોલતા ફાવશે? આ મોબાઈલ નંબર મોઢે યાદ નથી આવડો હજી અત્યારે આવેલો છે કે નહીં. હા, હું બોલું છું નંબર. હા 2 9 છેલ્લે 2 9 7 ને 2 9 છે છેલ્લે. ના, હું બોલું છું આપણો. હા 91 065 હા 097 99. હા બરાબર ને? આ તમારો હા મોબાઈલ નંબર છે. હા અને મોબાઈલ નંબર. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈને હા પૈસા આપતા નહીં. અને કોઈ એવી લાલચ આપે કે અમારા ધ્યાનમાં તમારા માટે એક પાત્ર છે, તમે હા કહેતા હોય તો અમે અહીંયા જોવા આવીએ તમારા ગામ. હા પણ તમારે અત્યારે ભાડા ભથ્થાના પૈસા તમારે મને દેવા પડે, ગૂગલ પે કરવું પડે. એવું તો હું ન કર્યું એવું તો પણ કરું ઈ જ તો નહીં એવું તમે તો નો પછી બુદ્ધિશાળી છું. ઈ તો તમે ન કરો, પણ તમને રસ્તો બતાવે. ઈ રસ્તો ના બતાવે. ના જો ના બરોબર સાંભળો, તમારી વાત સાચી છે. પેલા સાંભળો, પેલા મને સાંભળી ગયો. હા ઈ હા તમને બરોબર. રસ્તો, તમને કાંઈ ન આવડતું ને તો ઈ રસ્તો બતાવે કે જો ભાઈ એમાં કાંઈ ન હોય, તમારે કોઈ પાનવાળાની દુકાન છે, કોઈ એવી કરિયાણાની દુકાન છે, ઈ જે ગૂગલ પે વાપરતા હોય ને એને હા હા કહેવાનું કે આટલા નંબરમાં પૈસા નાખી દો અને તમારે ત્યાં પૈસા દઈ દેવાના. એટલે આવી રીતે તમને શીખડાવે હોતાય. એટલે આ આપણે શીખવાડા. એવું કાંઈક આપણે એવું કરવાનું જ નથી. પૈસા કોઈને દેવાના થતા નથી. જો સંબંધ થાય તોય ભલે, ન થાય તોય ભલે. ના કહેવાનું શું છે, બરોબર છે બરોબર ઘણી વખત બરોબર. છે ભાઈ ખોટી રીતે તમારા પૈસા વયા જાય, તમને લગ્ન તો તમારા થાય નહીં અને પૈસા તો હા તમારા વયા ગયા, તો તમે બધી હા બાજુ તમે ખેંચાઈ જાઓ ને ભાઈ. બરાબર ને? હા એટલે બને હા ત્યાં સુધી આવી કોઈ વાતમાં આવું નહીં, કોઈ સાથે જોડવાવું નહીં. અને કદાચ તમને એવો કઈ પ્રશ્ન લાગે તો મને હા તમારે જરા જાણ કરવી. બરાબર ને? હા હું બરોબર તમારું, છે. હું બનતા સુધી તમારું માર્ગદર્શન કરીશ. ઓકે, હા હા ઓકે ઓકે ભલે ભલે, નામ જો કોઈ વાંધો એટલી નહીં. આપણે જી ભાઈ, બોલો બોલો. એક મારી દીકરીની હું જોઈ ગયો. હાલો. એના હારું છે. આ બધી કાંઈ શું હાલે છે? હજી તમારે કે આ મારી દીકરી સામું જોજે ને તમારા હારું જોજે. આ શું કરું છું હું અત્યારે? એટલે જ વાત કરું આ છેલ્લી મારી પ્રાર્થના એવડી છે. ના ના, પ્રાર્થના કાંઈ કરવાની નથી. આપણે બધાના કામ કરી છીએ, તમારું કરશું. બરાબર? હા તે બરોબર બરોબર આપણે તો પ્રાર્થના કોઈની સ્વીકારતા જ નથી. આપણે કઈ પ્રાર્થના સંભાળીએ એવા નથી આપણે. બરાબર? હા આપણે તો એક બરોબર છે. માણસ છીએ અને માણસની મદદ કરવાની છે. સમજી હા ગયા? બરોબર છે. હા બરોબર છે. બસ જો એવું કોઈ બસ વસ્તુની બસ. જો કોઈ ધંધામાં કોઈ બેનજો વગાડવામાં એવો હોય કે નહીં. હા, બેનજો વગાડો છો તમે? આ બેનજો પોતે વગાડું છું ભજન નહીં કરું વાહ છું. વાહ. ભજન ગાવ છો? હા, એ તો ભજન. એ બધું મને મેં કોઈ આવડા સંસ્કાર સહજ નહીં મારે એમ. એમ નહીં તો તમે ભજન ગાવ છો તમે? ક્યાં ભજન તમને ફાવે છે? એકાદી કડી ગાવજી, એકાદી કડી આવી ગાવજી. હું ભજન ની કડી તમને ગવડાવું મારી પાસે અત્યારે પેટી બધું મેં વેચી નાખ્યું નકર તો હું મોઢે પેટી ગાઉં નથી છું. બાપા જોતી. આપણે તો ખાલી જરાક એકાદી કડી ગુનગુનાવે એટલે મને ખબર પડે આજે તમે હું કેવો કેવો ગાઉં તમારો હું હાથ કેવો ગાઈ છે મને નાખું ખબર તમ તારે. પડે. એકાદી કડી ગાવ, એકાદી ગાવ, એકાદી ગાવ. હા, ગાવ લ્યો ને. ગાવ ગાવ અમર ગાવ. અમર બીજત જેના હાથમાં આવ્યું. હાલો. હા અમર બીજ જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરી રોકશી. હા હા. હાલો આ કડી બોલું છું. સાંભળું છું, સાંભળું છું, સાંભળું છું. બોલો બોલો. અમર બીજ જેના હાથમાં આવ્યું એને કાળ કેમ રોકશે, કેમ કરી રોકશે? રોકશી. હા ભજન ના ભરોસે રહેજો. ભજન ના ભરોસે રહેજો. કેનું ભજન છે આ? આ દાસ સવાનું. ઓહો હો હો, વાહ વાહ વાહ. એમને પણ તમે જો રાગમાં ન ગાયું, તમે ખાલી મને ભજન ની કડી બોલ્યા એમની. તમે રાગમાં નથી મારી વાત સાંભળો હું પેટી વગર નો નથી પકડતો કઈ તો તોય તમને હવે એવું ભાઈ બધું એવું કરું ન છું. હોય. હાવ પછી પેટીથી તમે ગાવ એવું થોડું કોઈ થાય. કડી તો માણસ ગાઈ શકે ને. પેટી હોય કાંક બેનજો હોય ને મારા હાથમાં હા, તો મારો એમાં મગજ વધારે મારો જીવ ને ઓકે એનો ઓકે, જીવ એક સમજી થાય ગયો. કે નહીં. સમજી ગયો સમજી ગયો. આખી વાત. તમારી પાસે હાર્મોનિયમ હોય ને તો તમે સરસ રીતે ગાઈ શકો છો. ના, બહુ સારી વાત કહેવાય. તમારા સંસ્કાર સારા છે. તમે એક સારા વિચાર ધારક છો. તમે સારા વિચાર તમારી છે. ભજનમાં તમારો રસ છે. બહુ સારી વાત કહેવાય. આ બહુ બસ આનંદની વાત છે. ઈ મારું જ્ઞાન છે. હા 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 હા, ના ના, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો
બાયોડેટા મને મોકલજો. સોરી, બાયોડેટા નહીં હોય તમારે, પણ ફોટો અને આધાર કાર્ડ તો મને ખાસ મોકલી દેજો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોટા તો મારી વાત સાંભળો, ફોટા તો મારી વાત સાંભળો, મેં મોકલી દીધા છે, ખાલી જોવાના છે તમારે. હું જોઈ લેવાના. આધાર કાર્ડ એક મોકલજો. આધાર આ કાર્ડ. આધાર કાર્ડ એક બાકી છે તે હું મોકલાવી દઉં. ઓલો કોક આવે ને મોકલી આવડે ને. હા હા હા. આજે અને ભલે ભલે. પછી તમે દેવી પૂજક સમાજમાંથી છો, પછી કદાચ બીજા કોઈ સમાજ હશે તો તમને ચાલશે, બરાબર ને? હા, ગમે તે ચાલે છે તમારે. ઈ હું તમને નહીં કહું કે આ ગમે એ નહીં હાલે એમ. બરાબર છે. પછી જેમ તમારે જમણા પગે પ્રોબ્લેમ છે, તમારે પગ નથી, ગોઠણથી 2-3 આંગળ પગ છે, પછી પગ નથી, તો તમે કેલિપર્સ પહેરો છો, તો સામે કોઈ બેન હોય એને કદાચ આંખની તકલીફ હોય, કદાચ પગની તકલીફ હોય, કદાચ હાથની તકલીફ હોય, કદાચ બોલવાની તકલીફ હોય, કદાચ બેરા મૂંગા હોય, તો એવું પાછું ચાલે ખરું તમારે? હા હા ચાલે. એક ટૂંકમાં મારું ઘર સંભાળવાનું છે. આખી વાત સમજી ગયો. તમારી રસોઈ પાણી કરી દઈએ, તમારા દીકરી બેન અને ભઈલાને સંભાળી શકે, તમને સંભાળી શકે એવું કોઈ પાત્ર જોઈએ છે, બરોબર? હા, બરોબર બરોબર. બરાબર. તમારે જેમ દીકરો દીકરી છે એને પણ કદાચ દીકરો દીકરી હોય તો તમારે હાલે ખરું? હા હાલે તમ તાર. એમાં કોઈ એને એની વિધિ થાકી હોય એ કરવું બધું. એમ? વાહ હા, ભલે મોટો હોય કે નાનું હોય કે મોટો જવાન હોય કે નહીં. વાહ વાહ. તો એના પર બરોબર. હું ક્યાંય ગોતવા જવો પડે ઈ તો બધું મારા રાતે હાથે ને આયા કરી નાખું બધું. એમ? વાહ વાહ. હા. સરસ સરસ. અને અત્યારે તમે હાસુ જો માનો છો કે ભગવાન ના સોગન, અત્યારે 2 કળશિયાનું મેં 2 કળશી તો બાજરો કાઢીને મૂકી દીધો. એમ? વાહ વાહ. લ્યો. અને ઘઉં તો મેં વેચી દીધા. ઈ 3 કળશી આવ્યા હતા. એમ? વાહ હાલ્યો, ઈ 3 કળશી. એવું તો બધું કોઈ વસ્તુની ખામી જ નથી મારે. વાહ. પણ એક તકલીફ મારે એક આ છે. સાચું સાચું. એટલું જો પ્રાર્થના સાંભળો મારી અને મારી એક દીકરીની તો ઘણું છે. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ, મદદ કરશું, તમે ચિંતા ન કરો. હા, અને જે વાત. તમારા પ્રત્યે લાગણી છે તો હું આ વસ્તુ તમારું કામ કરતો હોઉં, બરાબર ને ભાઈ? હા તે ભલે ભલે ભલે. તમને આધાર કાર્ડ ને ઓલું ઓળખપત્ર મૂકવાનું આવે કે નહીં? કાંઈ વાંધો નહીં. ઓળખપત્ર મોકલું ઓલું. હા હા હા. મોકલો મોકલો. આજે ઈ મોકલી, બરોબર ને? મોકલીજો મોકલીજો. આપણે સરસ મજાનો તમારો ઓડિયો છો ભાઈ. હા તે ભલે ભલે. ભલે ભલે. કાંઈ વાંધો નહીં ભાઈ. હા ભલે ભલે. એટલું કરજો મારું. 100%. ભલે. હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.